આજે સવારથી 6 વાગ્યાથી લઈને બપોર સુધી ભગવાન શ્રી હનુમાનજીના હનુમાન ચાલીસાના પાઠ કરવામાં અખંડ પાઠ કરવામાં આવશે। ત્યારબાદ 12 વાગે રામ જન્મોત્સવ મનાવવામાં આવશે। ત્યારબાદ અહીંયા મહાપ્રસાદીનું પણ આયોજન છે અને આ રીતનો આજનો આખા દિવસનો કાર્યક્રમ। મંદિરની બાજુમાં એક મંત્ર મંદિર છે, એની શું વિશેષતા? આ મંત્ર મંદિરની એ વિશેષતા છે કે આ જે મંદિર છે એને નામ જ મંત્ર મંદિર, એટલે આ મંદિરમાં ભગવાનની પ્રતિમા કે મૂર્તિ નથી, પણ ભગવાનના નામ છે, મંત્ર મૂકેલા છે। અહીંયાથી અમે ફ્રીમાં પુસ્તક લખવાની રામ નામની પુસ્તક અને પેન ફ્રીમાં આપીએ છીએ અને ભક્તોએ લખી અને અમને પરત કરે છે। તો અમારો સંકલ્પ હતો કે 1100 કરોડ મંત્ર ભેગા કરી એની પૂજા કરવી, તો એ અમારો સંકલ્પ પૂરો થઈ ચૂક્યો છે। પણ આ અવિરત સેવા હજુ અહીંયા ચાલુ જ છે અને એ મંત્ર આપણે કહીએ ને કે રામ સે બડા રામ કા નામ, તો એ નામનો મંત્રનો અહીંયા પૂજા થાય છે। ઘણા ભક્તો આવે છે, પ્રદક્ષિણા પણ તમે જોઈ શકો છો કરે છે અને એમની મનોકામના પણ અહીં પૂર્ણ થાય છે। એ મંત્ર મંદિરની વચ્ચે એક સ્તંભ પણ મૂકવામાં આવેલો છે પંચધાતુનો। એ જે સ્તંભ મૂકેલો છે એનો હેતુ એવો છે કે વિશ્વ શાંતિ માટેનો આ સ્તંભ મૂકવામાં આવેલો છે કે આ રામ નામના જે વાઇબ્રેશન છે તે પોઝિટિવ વાઇબ્રેશન દ્વારા આ આખા વિશ્વમાં શાંતિ સ્થાપે।